સાબાસ કરવાનો ને હા હા સાબી સાફ કરીએ બરોબર હા વેડો આપણે જો ટાઈમ થઈ જવાનો લેવા ઘેર આવજી આપણે વેચવા પૈસા દોરી હું કહું છે બોલો એઓના પૈસા લે પછી મને આવજો પાછા આ તો મને તો હાલે ચિંતા ના કરજો ઓહો પાછા મને આપણે થોડું અમથી વિચાર હાલા ગયો એટલે પૈસા આવવાના કાઢવાનું હો હા વાત સાચી હો ઓના પૈસા તો હતા બધા લઈ દે લઈને પાછા હું જોતા નહીં હાજી હાજી હું બેહું બેહો તમે કોઈ આવી નહીં એટલે બેહો આ હિસાબ કરો પેલા ચકલું કોઈ ના કરો જોઈ કેટલું અંદર 12 મિનિટ જે લઈ જશે હાલવાની આવ્યા છે એટલે ચેક કરો સરખું ચેક કરજો પાછો જો હા બોલો રાવણ ચતુરભાઈ ને હા ચતુરભાઈ હા જોવાનું કેટલું બોલો પેલા 5000 પહેલાં 5000 બરોબર બરોબર હા એમાં 5000માં વેચ કેટલું આવ્યું ને કેટલું બાકી છે ને બધું હિસાબ મારો 3 મહિનાનું વેજ આવ્યું 2 મહિનું બાકી છે 3 મહિનાનું આવ્યું હોય એટલે 2 મહિના ના બાકી હોય 3 મહિનાના 7 મહિનામાં બાકી વેચ છે હા હા 7 મહિનામાં વેચ તો બાકી છે આમાં તો લખવામાં એવું આવ્યું તો લખો તમે હું લખું છું હિસાબ તમે મારો બધું 7 મહિનાનું જ બાકી ને 7 અમે મહિના એન્ટ્રી બાર હા એન્ટ્રી બારો અંદર એટલે 5000 જો મારી વાત સાંભળો તમે હા બોલો 5000 મેં હાલે 5000 હા કે મહિને 500 વેચ કપાય હા તે 500 કે તમે હિસાબ મળજો જે થતો હોય બરોબર એ 3 મહિનાનું 1500 વેચાય બરોબર બાકી 7 મહિના બરોબર 7 મહિનાનું 500 કે હિસાબ મળજો આપણે આવું ને લેવા હોય કારણ આપી આવવાના છે એટલે આપણે ટોટલ બધું કરી બધી વાત કરીએ આપણે બરોબર હિસાબ મારો કેટલો થાય 7 મહિનાનું બાકી રહે હા શેઠના ઘેર છે ને અલ્યા તારી શેઠ તો જો મારે જબરું ખાઈશું તરબૂચ ને બરબૂચ ના તો ઉનાળો છે એટલે તો એવું ખાવા જોવા કર હા આપણે શેઠને જઈને મળીએ તો ખરા શેઠને કહે કે શેઠ હવે અમારા છોકરામાં ભણવામાં બહુ મંડ્યું હો તે ના તો વ્યાજવા થોડા પૈસા મોરના તો આલે જ નહીં તો ફેર લઈ એ શેઠને તો ચોટી મંડી નાખવાની ખબર નહીં પડતી એટલું ખબર પડવાની છે હા આ શેઠ તો ઓ શેઠ જય માતાજી હું મુનિ સાહેબ બોલો બોલો જય માતાજી કેમ આવું કરી આ થોડું કામ હતું શેઠનું શું કામ હતું આ છોકરાને હું આવ્યો છે ને હા તે સારું થોડું કામ પડ્યું તો શેઠનું મળી આવું અને શેઠ હા બોલો આ તમે કહે ને આ ભાઈ આવી જાય તે તો ઓળખે છે મને ચતુરભાઈ ચતુરભાઈ શું કામ હતું બોલો પેલા અમારા પૈસા હાલવાના બાકી છે 5000 લીધા છે એટલે 3500 રૂપિયા જેવું વ્યાજ અમારે હાલવાનું બાકી થયું છે વ્યાજ બાકી મૂડી બાકી હા મૂડી બધું બાકી છે બરોબર એટલે પહેલા તમે એ વ્યાજનો મૂડી પહોંચાડો પછી તમે નીચું બંદોબસ્ત કરી આપો અમે એ જ કરીએ છીએ એ કરવા માટે તો આવ્યા છીએ હા બરોબર એટલે હું કહું છું ડોક્ટર બોલા 5 કેલા અને 3500 રૂપિયા વ્યાજ થાય છે એટલે 3500 7 8 હા કેટલા થયા હરાન થયા મારી ગણતરી મારા મગજનું છે હા બરોબર એટલે હરાન છે એટલે કોમ કરો આપણે તારે તો હા હું કહું મારા છોકરાને ભણી ગઈ કમ્પ્લીટ છે 12 નાખવાનું છે એવું હવે કે હું એમ કહું છું કે તમે મને 20000 કરી આવો 20000 તમે હરાન કાપી લો અને જે વધી મને બીજા આવે એટલે આપણે ના આવશે ત્યાં 20000 તમારે વેજ અને 20000 આપણે મૂડી રહેશે તમે તમારા મનના ગઈ સાલના 5000 હતા ને અમે 3500 રૂપિયા વેચ કાપ્યો બરોબર હરાન કાપ્યો બરોબર હરાન કાપો અને જે વધઘટ 12 13 હોય બરોબર એ તો અહીં મને આવે એટલે આપણે 20000 તમારી જોડી વેચ રહેશે હા મુનિમ આ ચેક કરે ચલો 20000 માં હિસાબમાં હરાન ભાઈને ચતુર્ભાઈને કાપો કેટલા પાછળ વધુ એ ચેક કરો ભાઈ પડીઓને સાબા કરે ઈવાનો 20000 લેવાના બરોબર ને હા 20000 લેવાના ભાઈ 8000 કાપવાના 8500 કાપવાના 8500 બરોબર હિસાબ સારો મારજો ગોટાળો ના વાર અંદર નકા આવા કેટલા ગોટાળા વાર્યા તમે Oh no! 10 મિનિટ વાપર્યું શેઠ હા બોલો 11000 રહી 11500 ઓ યાર તમે ગણી લ્યો કે પણ 11500 વધી હરાન કાઢો તમે યાર ચલા રહી 2000 માં 11000 વધી 11 વધી 11500 વધી હા તે એમ કરો તમારા 2000 લેવાના હો ને હા તો આપણે એવાનો પૈસા વાળવા પડે ને તો પછી કાલ જો બોલાવી શેઠ હા બોલો તમે કયો એમ હું તો એન્ટ્રી પાડું બરોબર આ એમ કરો ચતુર્ભાઈ એમ કે તમે
બરોબર હા. અમારો ઉઘરોણી આવી નહીં બરોબર અમે ઉઘરોણી પછી પૈસા લઈએ પેલા આવતા નહીં બરોબર એ તમારો તારા હિસાબી હજાર લખશે મેં બરોબર કાલ બાલ આવો એન્ટ્રી પાઈ નાખીએ ઈવોની, બરોબર કાલ તમે આઈને લઈ કાલ જાઓ. બાલ આવીને લઈ જજો બરોબર પૈસા તમને કાલ મળી જાય પણ હું કહું હા, બોલો એક કલાક અડધો કલાક બેહું તો સેટિંગ થાય તો કરે તો સારું કાઢો ને વારે બેહું મારે જવાનું છે લઈ જો ચતુરભાઈ એક વાત સાંભળો. આ તો ઝાડ તો આવ્યો પૈસા કેમ જાને પણ કલાક બેસીએ તો વાંધો તું ગમે તે આવી જશે હાલના. 2 મિનિટ તમે જો ચતુરભાઈ ઓગળો. હા. અમારું ઘોણી વાળા આવે ને આ ત્યાં બે હાજર ઘોણી વાળા બધા આવી ને જેમ ઘોણી આવે એમ એ પૈસાની ગણતરી મારી બરોબર એટલે તમને અત્યારે પૈસાનું સેટિંગ કરી ગણતરી મારીને કમ્પ્લીટ કરીએ ને તે હવે તમને બોલાય તમે અહીં લઈ જાઓ. એવું લાગે તો તમારો નંબર લખાઈ દો બરોબર હા, ફોન નંબર લખાઈ દો. પેલા મોડી તો તમે ફોન કરી જો અહીં લઈ જજો હું કહું કે તો બ્રો હા બોલો કાં તો હજી સેટિંગ થાય તો મને ફોન કરો તો હું 6 વાગતાનો આવું આ તો ફોન કરશું યાર. બરાબર મારો નંબર લખી દો બોલો. હા 63 ચતુરભા આ તો ઓળખ છે ચતુરભાઈ તો હા ચાલો તારે જઈએ ચાલો જય માતા જો ના તો વાંધો આપણે ફોન કરું હા. શું કહ્યું છે? આવો હા ચાલો હા જય માતા ગયો છે આ તો ફોન બી કરી જોયો તમે એ, આવતા હાલો. ફોન મને ના પાછું જોવું ફોન વગર ના આવતા બા. ધક્કો પર જવા કે તને પર ધક્કો પાડે એવો ઓવા. વાહ વાહ બીજો પૈસા બાકી રાખીને દઈ દેવા તમને શેઠ હા બોલો ચતુરભાઈ તો આવીને જતા રહે બરોબર. અમારા ચોપડો તો તમે મૂકી દો કોઈ આવે તો આપણે કાઢીએ ને કે કોઈ નહીં. અને હું કહું છું ચતુરભાઈ તમે પૈસા રીતના હલાલ કરો બરોબર પણ પછી તમને પાછળથી લૂંટી ના જાય. ના લૂંટો લે આપણા લૂંટવાના હોય એટલે આપણે એ આપણને સા લૂંટાઈ આપણે બધા છેતરવાના હોય છેતરવા બે શું કરાવી આ બંગલા ના બનાવી તું બંગલા બનાવ્યા હા એ વાત તો સાચી કરી છે. આ ગાડી લીધો ગાડી ત્રણ સાયકલો જો પેલો બાટલો ગેસનો આ બંગલો શેઠ ગાડી તો જોરદાર લાયા તમે નહીં કોઈ. ગાત તને ખબર નહીં ગાત તો ખબર મારા ગાત ગાડી પીવડે તું ખબર નહીં તો ને પણ ગાડી યાર યાર, શેઠ હા, શું બોલો. કહું ખબર હે? હા બોલો આ ગાડી અમે મનાલ દે તમે. આ થોડું મારા ગાત થોડો વધારે નહીં 12 મહિના કોમ કર પછી તને આ ગાડી તને આપી દે હું બીજી ગાડી લાવી દે બરોબર હા મારા શેઠ તો ડાયા છે એમ તો પા મને એકલું ના મૂકી. તને તો મારા નેના ભાઈ બરોબર રાખવું એટલે ગાત રાખવું તને શેઠને કોઈ કહેવું જ ના પડે. તાણ વળી અને પેલો ચતુર્ભા આવો ને હા તો આપણે ઈવોને વાત કરી હતી ખબર હે હા બોલો. 20,000 કોમ ઈવોને માગે તમે કીધું 11,500 હા તો 20,000 નું વ્યાજ નહીં કાપવું પડે આપણે પેલું તો આપણે 5,000 નું વ્યાજ કાપીને મૂડી કાપી હા. તો 20,000 નું વ્યાજ નહીં કાપવું પડે એ વાત એ સાચી વ્યાજ પણ. કાપીને પછી મૂડી આપવી પડશે નહીં ઈવોને તો ઈવોને હાલવાના છે તારે ખબર 10,000 રૂપિયા જ હાલવાના રહી. પેલું વ્યાજ કાપશે 20,000 આપણે 2,000 રૂપિયા વેચ કાપવાનું આવે ને હવે 2,000 વ્યાજ કાપ બરોબર 300 રૂપિયા 8,000 રૂપિયા હાલવાના આવી. હા એટલે 11,500 થાય એટલે 1,000 કાપો તો હારાનું જો વધે ને 8,000 રૂપિયા હાલવાના રહી જોતા ઈવોને. એવું છે બોલા કરી નાખો તો કુનું ઓવા વાપર્યું? ઓવા આ ચોખ્ખો હું એન્ટ્રી પાડ દઉં. એન્ટ્રી લખી દે કરીએ તો આ જે ફોન કરી બોલાવીએ હમણાં તો મોરાઈને આ બીજા આવશે તૈયાર છે બીજા આવા કપડો ખોલો આપણે કપડો પેલા ખોલો જોવો જેવું છે અંદર જેવું નહીં કહું છું હા લે બેટા આપણે તો નગર શેઠ નહીં પૈસા લેવા તમે હોસ્ટેલમાં મૂકવાનું ને મારે તે શેઠને કહું કે મને તમે આલો 50,000 રૂપિયા કરી આલી તો તને હું હોસ્ટેલમાં મૂકી દઉં તો તારે બાર મોટો થઈ ને તો એની તારે જોવું ના પડે અરે એટલે શેઠ. હોસ્ટેલમાં મૂકી દઉં. ચાલ ભાઈ આયા. મજામાં? ચાલ મુનિમજી. હાઉ. મજામાં? મજા. તમારા ઉપર બોલો શેઠ થોડા પૈસા માટે આવ્યો તો હું તમારી આ લે બેટા દે બોલો તું મારો ધ્યાન નહીં રાખતા હોય તો આવતી બસ આવી હોય બીજી હારો ભાઈ, આવું ચાલતું જરૂર છે બાર છે બાર કોઈ જરૂર નહીં. અમારે તો વ્યાજ આવે એટલે અમારે વ્યવસ્થિત મતલબ હોય બીજી કોઈ મગજ ના હોય. મંગાઈ છે તો આવી જ નહીં કાલની મંગાઈ છે તો આવી જ નહીં. તો અમે એવું છે તો વાત કરાવો યાર. આજ તો પૈસા આલવાના ભાઈ ખુરશીઓમાં બેહાડવાના સાચી હતી. આપણે આ તો ઘરાક કહેવાય યાર, આપણે આ બિહારવા વાળું છે, ભગવાનનું રૂપ કહેવાય, હા. તમે એમની મામલા કરી મારા ઘરાક કાઢશે તમે પાછા. ના ના ઘરાક તો આપણે પહેરવું. કહેતા તો હું એને ખુરશી બેહાડ દઉં. ના 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 બેવા દે. હું કહું છે હા બોલો બોલો તમારા છોકરાનું હોસ્ટેલમાં મૂકો તે કહું જે 30,000 રૂપિયા થઈ જાય તો કરી આલો કેટલું ભણાય છોકરાને તે આ તો આવાજ મૂકું આ આવ્યો હે 8માં આવ્યો છે 8માં આવ્યો છે એમ શેઠ હું હમણાં શું કહું? હોસ્ટેલમાં મૂકી દેવું અરે બેટા કેટલું ભણી? હા 8માં આવે તે હાલ પૈસા જરૂર ના પડતા બાપુ મને લાગે બનાવવા જ નહીં હે ને મને. હોસ્ટેલમાં મૂકવાનું હોય ને શેઠ હા બોલો ચતુરભાઈએ તો કીધું બરોબર હા બરોબર એટલે એવાના પૈસાનું કરી આલવાનું બરોબર
ઓન એમ કરીએ શેઠ અમે પાછા જઈએ અહીંયા આગળ કરી આલો કે મારા છોકરા ભત્રીજાઓમાં તો જુઓ હા બે કરીએ તમારું કરી બે આ હારું, બધું હા કરીએ તા બધું તમારે કરીએ બધું કરીએ હા જોઈ લેજે જે એક બધું કામ કરો. હા બોલ હું આપણે તો આ ભાઈ ઉપર ને છોકરા ઉપર મને થોડી દયા આવે એટલે હું આપણે પૈસા કરી આલીએ બરોબર હા બરોબર તે ઓન કેટલા હાલવાના હા દોન 28 હાલવાના બરોબર 28 હાલવાના પૂરા પોતરી કરી આલો કે નહીં થયો નહીં જાય હો ભાઈ હજુ અમારા પેલા ચતુર પૈસા હાલવાના છે હા રે લો ઠેરી રાખો રાખો આ ચેલા 50 ના રાય હા 50,000 આ પચાસનું બંડલ બરોબર ઓમાં 28,000 રૂપિયા ચોખ્ખા આલે બીજા પાછા આલો મને ગણી બધા ગણ્યા કમને ગણ્યા ને હવે તમે ગણી લીધા મેં અમને ગણી યાદ પેલા પેલા અરે મુની નોટો તો હવે નોટો હરખી રાખી હતી અંદર આ તો ઉતારમાં આવી જઈએ છીએ લે મુની પકડજે જો આ 500 નોટો અંદર બરોબર ઉપર બીજી બે 200 ની છે આ બીજી હોવાની છે બરોબર વાંધો નહીં મારે તો ગણવા નહીં તમે ગણી ના લે એટલે બહુ લઈ વિશ્વાસ છે અને પાછો મહિના વ્યાજ પોકાડજે તમારા મહિને વેચ પોકી જાય ચિંતા નહીં કરવાની ધ્યાન ના ઉપર લેવા અને મારે તો 2 મહિના માટે જ લેવાય પછી આલી દે બધું હા વધુ લે પૈસા પકડ અને જો છે ઢોબરા 2 મહિનામાં વેજ નહીં આવ્યું અને મૂડી નહીં આવી તો ડબલ થઈ જશે વાંધો નહીં આજ તો કઈ લે હજારો બધા આપણે તો આજે પતી તારીખ કઈ થાય ઓન તો જવા દે પૈસા આવી ગયા લો અમે જઈએ હવે છે હા આવજો મુનિમ આવજો અમે જઈએ હા જો હો ઠીક મારો પુત્ર જોરદાર હાથમાં આવી ગયો તો એ નહીં બેતારી ચિંતા ના કરે તું પણ કહું ખરો હા 2,000 ને 2,000 રૂપિયા લીધું બીજું 4,000 રૂપિયા વધુ કરીને 7,000 રૂપિયા વેચ ધોરી લીધું આપણે એવું લાગ્યું અરે બરોબર ને એટલે આવું જ ના પડે છે હું બી આવ્યો એટલે ભાઈ આ મુનિની બુદ્ધિ વાત પતી છે મારે તમારે બંગલો મારો બને બંગલો નું ચિંતા ના કરે તમે આવી ગાડીમાં આ ગાડી મુરાકતા નવી ગાડી લે લે હા ખુશ થઈ ગયા તમે જો એટલે મારે સીધું ત્યાં ખુશ કરી દીધા મેં આ લેવા થાય પેલી વખત તો આલ્યા હતા ને ટોપું ખવડાવી હતી 100 વાગ્યાનો વાયદો કર્યો તો આજ તો શેઠનું કરી જ નાખવું છે અને લઈ જ લેવા છે હા કારણ કે 100 વાગ્યાનો આપણે ટાઈમ થયો 100 તો વાગી જાય હા એટલે આપણે થોડું મોડું જ જવાય જેના જણા જે એ તો હાલથી કેમ નહીં હાલે શું છે જય માતાજી શું મુનિમ છો ટાઈમ ટુ ટાઈમ આવી ગયા ને તો પણ તમે ફોન ના કર્યો કઈ નો અમારે કેવું હતું હા ફોન કરવાનો છે તો બરોબર હું કહું ઈવન ફોન નહીં કરવો અમારે બીજો ઘરા ગયા હતો બરોબર એટલે ઈવન પૈસા આલ્યા બરોબર એમાં હું ફોન મારું ભૂલી ગયો અને તમે તો આટલું સારું કોઈ મારો ફોન કરવો બચ્યો અને તમે આવી જાય ને તમારો ફોન થઈ જશે પૈસા આવી જઈએ બરોબર તમારા 8,000 રૂપિયા લેવાના ને શેઠ 8,000 લેવાના 8,000 લેવાનો એ ગણી આવજો કોઈ આવ્યું તો નતું ને પેલા સંજયભાઈ આયા હતા સંજયભાઈ આયા હતા કોક તે વાત કરતા હતા કે તમારે કે જમીન રાખવાનું કે એ ફોન કરે વાત કરી હતી ને મુનિમ તમે હા હોય એટલે મેં વાત કરાવી દીધો એટલે ભાઈ મને કહેતા ના હતા વાંધો નહીં કે ચતુરભા ખરા ને હોવે. ઈવન કે તમે જમીન રાખો તમે ના કીધું એટલે મેં કીધું કે હા તને તમારા પૈસા કરી આલું અને ઈવને કરી આલું હા તો વાંધો નહીં હું કહું હા એ તો વ્યવસ્થિત માણસ છે હા. પણ તમારે એક વાત કરવી છે કયો કે આટલા બધા અમે ઘરાગો આવીએ છીએ હા. તો વધારે તો 2-3 બાટલા પોણીને ઠંડા રાખતા હોય તો પીવા ના થાય અમારે તમને પૈસા આલે પોણી આલે તો પછી અમારે તો બધું કરવાનું પછી અમારે કોઈ ઘર સંસાર છે બધું છે તમને બધી સેવા કરીએ તો પછી તમે તો અમારા આખા ચડી બેહ્યા છો વાત સાચી બરોબર ચાલ વસ્તી પોણી માટે પરવો બંધાવે છે અને તમે તો શેઠ છો તો એ પૈસા ના આલો અમે લેવા આવીએ છીએ ઘરાકને તો આવતા ખાલી પોણી તો ચા ના આલો તો વાંધો નહીં પણ ખાલી પોણી તો શેઠ. પાકું છો આ બધું હું નહીં કરવું હોય આપણે તો આગળ પરબ બંધાય નહીં એ ફોન એ પોણી આગળ બહાર પરબડી જાવ પહેલી હોય કે નહીં પોણી બોની મળે હોય ઓલો હા, હા, બધો ફ્રીજ ગરમ છે એ ચાલશે પણ પૈસા આલો ને. હા મારા કોમ પતી જાય પૈસા પણ ના દેતા મને તમારો પણ મારો અરે મુનિમ કહું, આ બાજુ છોકરું એ શું કે કરી જ નાખે એવું કરે તો મને વિશ્વાસ આપતો નહીં આવે. પૈસા પાછા લાવજો એવું કે છે હબરો એવું કે છે વિશ્વાસ આવતો નહીં મને હું તમારા આધાર કાર્ડ જોવા કે પાન કાર્ડ જોવા કે ચૂંટણી કાર્ડ જોવા કે ગાડીની લાઈસ ચોપડી તમારા છોકરો લાગે થોડું પેલું એવું લાગે લખણ ખાત આલુ ગાડીનું મારી ગાડી હે કે આ એવું ગાડી ઉપર લઈ જાઓ આ ગાડી લખણ ખાત આલુ તમને બરોબર
ગોળ મોળ 50,000 કરી આલો તો એટલા બધા 50,000 ના થાય તમે માગે એટલા જ મળશે પૈસા તમને તો એમાં મને પૈસા વધારે નહીં મળી. આઠ એટલે આઠ જ મળશે હાલો આઠ આવો ને ચાલ બહુ થઈ ગયા ને. પણ એમ નહીં અમે વ્યાજમાં તમને આલે ને પાછું તમે અમારું કરવાની વાતો એમને કરો. આવું કે છે કે આપણે સંડાસ કરી નો છે ઘેર નહીં સંડાસમાં ના આવે તો સંડાસ તો આપણે ઘેર જઈને કરી નો છે એમ કીધું આ છોકરાને બહુ ભૂલ પડી છે. મારી ઉંમર થઈ ગઈ પાછી આ વાત સાચી છે. મા બાપા ઘરેથી પણ આલું ઓછું વાપરી ને પાછા. એટલે આવું કે છે કે ઘેર જઈને કરીએ તો કરી નો કે સંડાસ બાથરૂમ એમ કે છે હા વધુ નહીં આ છોકરો એવો બોલો આ તો છોકરો ભણાયેલો છે અમારે હાલ દે નહીં હાલ દે. તાન પછી લેશે. હા લે ફોટો પાડે રાખીને હું હાથમાં પકડાવતો લ્યો, વાજો તો ખબર પડે કે આ શું છે પૈસા લે યાર મુનિમ તો કેવો મોડા ચાલે આ. મારા દુકાન રાખો છો મુંદીમાં ફોટો પાડો ને આ ગ્રુપ રાખવું પડે કે આ ડિલેટ બિલેટ નહીં ના થઈ ના જાય શું કીધું અને આવતા 2 મહિનામાં ચોખ્ખું તમારે બધું હિસાબ હો? બીજું તો કોઈ ના કરતા. હા જા જીએ છે હા